ખાડિયા ખાતે મહાકાલ સેનાની બેઠક, ભાજપને આપ્યું સમર્થન। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ખાડિયા ગામ ખાતે બનાસકાંઠા મહાકાલ સેનાની બેઠક યોજાઈ હતી। આ બેઠક બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ તથા પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાના ફાર્મ હાઉસ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં મહાકાલ સેનાના કાર્યકર્તાઓ, યુવાનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સમાજના હિત, શિક્ષણ અને યુવાનોના વિકાસ જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સમાજના દીકરા દીકરીઓના શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં શિક્ષણ ક્ષેત્રે ઉપયોગી કાર્યક્રમ હાથ ધરાશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। તે ઉપરાંત પાટણ ખાતે રાજપૂત સમાજ દ્વારા સંચાલિત હોસ્ટેલના વિકાસ અને વિસ્તરણ વિશે પણ ચર્ચા થઈ હતી। આ પ્રસંગે મહાકાલ સેના પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલાને ઉત્તર ગુજરાતના મિશન ન્યૂ ઇન્ડિયાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ શૈલેન્દ્રસિંહને ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। બેઠકના અંતે મહાકાલ સેના દ્વારા ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને જય મહાકાલ, જય ઓગળ બાપા તથા ભારત માતા કી જયના નારાઓ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું।